चलो फरी एक बार આપણે વિડિયોની શરૂઆત કરીએ બરાબર। આ જે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 ચલ સુરેખ સમીકરણમાં તમે આની પહેલા એક થિયરી બરાબર જે પાયાની સમજણ સમીકરણ કોને કહેવાય, સુરેખ સમીકરણ કોને કહેવાય, ચલ અચલ અવયવ કોને કહેવાય બરાબર, સહગુણક એના વિશે આપણે સમજ મેળવી। હવે આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય જે 2.1 છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું। તો વિડિયોને તમે અંત સુધી જોજો। આપણે અહીંયા સ્વાધ્યાય 2.1 માં કેટલાક સમીકરણો જે છે એમાં ઉકેલ મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું। તમે પણ તમારી નોટબુક લઈને બેસો અને સાથે સાથે ઉકેલ મેળવતા જજો। ઓકે, ચલો અહીંયા સ્વાધ્યાય 2.1 નો પહેલો દાખલો જે છે, જેમ કે અહીંયા શું કીધું છે, સમીકરણોનો ઉકેલ મેળવો અને એનો જવાબ પણ ચકાસવાનો। ખરેખર તમે જે ઉકેલ મેળવ્યો એ સાચો છે કે ખોટો એ પણ આપણે જવાબ ચકાસવાનો છે। એક બે આપણે જવાબ ચકાસીશું, પછી તમે તમારી જાતે પણ તમે કરી શકો છો। હવે જુઓ, આ એક સમીકરણ છે। સમીકરણ કોને કહેવાય? જ્યારે બે પદો વચ્ચે, બે પદાવલીઓ વચ્ચે, એટલે કે ડાબી તરફ અને જમણી તરફ તમને અહીંયા બરાબરનું ચિહ્ન આપવામાં આવે છે ત્યારે એ સમીકરણ બને છે। આવું આપણે સમીકરણમાં શીખીને આવ્યા છીએ। તો જુઓ, બરાબર એટલે કે ડાબી તરફ તમને અહીંયા ડાબી તરફ તમને કઈ સંખ્યા જોવા મળે છે? 3x છે। અને જમણી તરફ કઈ સંખ્યા જોવા મળે છે? 2x + 18 જોવા મળે છે। હવે જુઓ, ડાબી તરફ 3x છે, જમણી તરફ 2x છે। હવે આ જુઓ, આ બંને સજાતીય પદો છે। બંને સજાતીય પદો એટલે કયા કયા? 3x અને 2x। આપણે જે ઉદાહરણોમાં પણ જોયું હતું કે જ્યારે સજાતીય પદો ડાબી તરફ અને જમણી તરફ હોય છે ત્યારે એ સજાતીય પદોને ભેગા કરવાના છે, એટલે એક તરફ લાવવાનો પ્રયત્ન કરવાનો છે, એક તરફ લાવીશું। તો આ 3x છે તે પણ કઈ બાજુ લાવવાના છે? ડાબી તરફ લાવવાના છે, એટલે કે 2x ને આપણે ડાબી તરફ લાવીશું। ઓકે, તો આપણે 3x આને ડાબી તરફ લાવીએ એટલે શું થાય છે? ચિહ્ન બદલાય છે, ચિહ્ન બદલાઈ જશે। ઓકે, ધન હોય તો ઋણ થાય, ઋણ હોય તો ધન થાય। અહીંયા ધનમાં છે એટલે કે એ ઋણમાં ફેરવાઈ જાય છે 2x। ત્યાર પછી હવે કયું પદ બાકી રહ્યું? 18 બાકી રહ્યું, એટલે બરાબરની આ બાજુ આપણે 18 રાખીશું। ઓકે, ચલો હવે 3x - 2x બંને સજાતીય પદની બાદબાકી કરવાની છે। સજાતીય પદની બાદબાકી કરીશું તો ચલ એમના એમ જ અંકોનો ફક્ત બાદબાકી થશે। 3 માંથી 2 બાદ કરો તો 1, પણ આપણે 1 અહીંયા લખતા નથી બરાબર। 1 આવે ત્યારે આપણે લખવાની જરૂર નથી, ખાલી x લખવાના છે। કોઈ પણ તમને ચલ આપવામાં આવ્યો હોય, x હોય, y હોય, z હોય, p હોય, કોઈ પણ હોય, ફક્ત x એટલે કે એ ચલ જ લખવાના છે। એટલે કે x ની કિંમત આપણને શું મળે છે? x ની કિંમત 18 મળે છે। તો આ રીતે આપણે જવાબ મળે છે અહીંયા ઉકેલ, x ની કિંમત 18। હવે આગળ શું કીધું છે? જવાબ ચકાસો। જો x બરાબર 18 હોય, x બરાબર 18 હોય તો આપણે અહીંયા લખીએ 3x બરાબર 2x + 18। હવે અહીંયા જ્યાં જ્યાં ચલ x છે, જ્યાં જ્યાં ચલ x છે તો એની જગ્યાએ આપણે શું કરીશું? 18 નું મૂકીશું, x બરાબર 18। તો 3 આ એકબીજાનો સહગુણક કહેવાય છે, એટલે એકબીજા સાથે ગુણાકાર થશે, એટલે કે x ની કિંમત શું મળી? 18, એ 18 લખીશું। ઓકે, ત્યાર પછી 2x છે એટલે એકબીજા સાથે સહગુણક, એકબીજાનો સહગુણક, x નો સહગુણક 2 છે એટલે કે x નો 2 સાથે ગુણાકાર થાય છે, તો x ની કિંમત મળી હતી 18। ઓકે, ત્યાર પછી +18। હવે જો ડાબી બાજુ આ છે અને જમણી બાજુ આ છે, તમને સેમ જવાબ મળે છે, સરખો જવાબ મળે છે ગાણિતિક ક્રિયા દ્વારા। તો ગાણિતિક ક્રિયા દ્વારા કરીએ તો 18 તારી 54, 18 તારી કેટલા થાય છે? 54 બરાબર। હવે જો 18 દુ 36, 18 દુ 36, 36 + 18 કરીએ તો આપણને જમણી તરફ પણ 54 મળે છે, ડાબી તરફ તો 54 છે જ, એટલે આપણે અહીંયા કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાચું છે।
ઓકે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ શું કહેવાય છે? એ સાચું છે. તો આ રીતે આપણે પ્રથમ દાખલો ગણવાનો અહીંયા પ્રયત્ન કર્યો. આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર 2. 5t - 3 બરાબર 3t - 5. આમાં પણ તમારે ચલ જોવાના છે, ડાબી બાજુ અને જમણી બાજુ બંને ચલો. એ ચલોને સજાતીય ધરાવતા ચલોને એક બાજુ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે એક બાજુ લઈ આવીશું. તો 5t 3t ને આપણે જમણી બાજુ લઈ આવીએ એટલે કે -3t બરાબર. હવે આ ઋણ 3 છે એને જમણી બાજુ લઈ આવીએ એટલે કે આ ઋણ 5 છે, આ ઋણ 3 છે તો એ કેવા થઈ જાય છે? ધન થઈ જાય છે. તો 5t માંથી 3t બાદ કરો એટલે કે 2t. કઈ રીતે આવે છે? સજાતીય પદ છે, સજાતીય પદોની બાદબાકી. ટીના ટી એમ જ. 5 માંથી 3 બાદ કરો 2. ઓકે, ચલો ઋણ 5 વત્તા 3, ઋણ 5 વત્તા 3 એનો જવાબ શું આવે છે? ઋણ 2 આવે છે. હવે ચાલો, હવે આ જે છે 2t બરાબર ઋણ 2 અને આપણે આમ જોવા જઈએ તો આ ટીનો સહગુણક કોણ છે? 2 છે. એટલે કે ફક્ત આપણે ટી શોધવાના છે, ટી શોધવાના છે. તો 2 ને ક્યાં નાખીશું? તો 2 ને આપણે બંને બાજુએ ભાગીશું. 2 ને આપણે બંને બાજુએ ભાગીશું એટલે કે આ બાજુ પણ 2 વડે ભાગીશું અને જમણી બાજુ પણ 2 વડે ભાગીશું. ઓકે, તો 2 એકુ 2 એટલે આ બાજુ બચે છે ટી બરાબર 2 એકુ 2. ઓકે, તો અહીંયા ઋણ 2 હોવાને કારણે જવાબ આવે ઋણ 1. એટલે અહીં ટીની કિંમત મળે છે, ટીની કિંમત કઈ મળે છે? ટી બરાબર ઋણ 1. હવે જો અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું, બીજી રીતે પણ આપણે કરી શકીએ છીએ. જો અહીંયા તમારા 2t હતા, ઓકે, 2t બરાબર ઋણ 2. તો અહીંયા સીધે સીધું આ બધું ભાગ ના કરવું હોય તો સીધે સીધું પણ થાય છે. 2 ટીનો સહગુણક 2 છે તો 2 જે છે એને આપણે કઈ બાજુ લઈ જવાના છે? જમણી બાજુ લઈ જવાના છે. જમણી બાજુ લઈ જઈશું ત્યારે ખાસ ધ્યાન રાખવું, જ્યારે પણ સહગુણક ગુણાકાર હોય ત્યારે ઋણ 2 જે છે એ અંશમાં છે અને આ 2 છે એ ક્યાં છે? 2 એ અંશમાં છે. તો એક જ્યારે પણ બરાબરની જમણી બાજુ કે ડાબી તરફ આવે છે ત્યારે એ ક્યાં જશે? અંશથી છેદ તરફ જાય છે. અને જો તમને પહેલેથી જ છેદમાં આપવામાં આવી હોય તો એ ક્યાં જશે? ઉપર એટલે કે અંશમાં જાય છે. અહીંયા આપણે ભાગ ચલાવીએ તો 2 એકુ 2 ઋણ 2 હોવાને કારણે જવાબ ઋણ 1 આપણો જવાબ આવે છે. એટલે કે ટીની કિંમત શું મળે છે? ઋણ 1 મળે છે. હવે આપણે જોઈએ કે જવાબ ચકાસો. તો જવાબ ચકાસવાનો પ્રયત્ન કરીએ. જેમ કે અહીંયા આપવામાં આવી છે 5t - 3 બરાબર 3t - 5. જ્યાં જ્યાં ટી છે ટીની કિંમત આપણે કેટલી લેવાની છે? ઋણ 1 લેવાના છે. એટલે કે 5 ઋણ 1 ઓછા 3 બરાબર 3 ઋણ 1 - 5. તો 5 એકુ 5 એટલે કે ઋણ 5 ઓછા 3 બરાબર 3 એકુ 3 એટલે કે ઋણ 3 ઓછા 5. જુઓ બંને બાજુ તમને સમાન જવાબ મળે છે. તો આપણે જોઈએ ઋણ 8 આ બાજુ પણ મળે છે, જમણી બાજુ પણ ઋણ 8 મળે છે. એટલે આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાચું છે. ઓકે, સાચું છે. આમ આપણે આ રીતે પણ ઉકેલ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચાલ આગળનો ત્રીજો દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે જોઈએ સજાતીય પદો ક્યાં ક્યાં છે? ડાબી તરફ 5x છે અને જમણી તરફ 3x છે. બંને સજાતીય પદો છે. બંને સજાતીય પદોને આપણે ભેગા કરીએ એટલે ચિહ્નોમાં 3x ને આ બાજુ લાવીએ, 3x ને ક્યાં? ડાબી તરફ લાવીએ, ચિહ્ન બદલાશે. 3x બરાબર 5. 9 ને કઈ બાજુ લઈ જઈએ? જમણી બાજુ લઈ જઈએ એટલે કે ઋણ 9. 5x 3x 5 માંથી 3 બાદ કરો 2 x ના x એટલે કે x. હવે તમને આવડવું જોઈએ. ઓકે, સજાતીય પદોની બાદબાકી કરતા 5 માંથી ઋણ 9 બાદ કરો, 5 માંથી ઋણ 9 બાદ કરો એટલે જવાબ મળશે ઋણ 4. હવે અહીંયા તમે જોઈ શકો x છે અને 2 છે આ બાજુ. 2 ને આપણે આ બાજુ લઈ જઈએ
બરાબર, એટલે લઈ જઈએ એટલે ક્યાં જાય છે? એ છેદમાં જાય છે. ક્યાં જાય છે? છેદ. એનાથી આપણે શું કરીએ છીએ? સીધે સીધા આપણે ગણીએ તો x બરાબર -4 અંશમાં 2 છે તો એ ક્યાં જાય છે? છેદમાં જાય છે. અહીંયા આપણને x ની કિંમત મળશે. શું મળે છે? x ની કિંમત 2 દુ 4. ઓકે, અહીંયા ઋણ હતા એટલે જવાબ ઋણમાં આવે છે. ઓકે, તો અહીંયા જવાબ x ની કિંમત શું મળે છે? ઋણ 2 મળે છે. x ની કિંમત ઋણ 2 મળે છે. આપણે બીજી રીતે પણ કરી શકીએ કે જે જ સંખ્યા અહીંયા હતી 2x બરાબર -4 આ પ્રમાણે હતા 2x બરાબર -4 તો આ બંને પદો જે છે એ બંને પદોને 2 વડે આપણે ભાગી શકીએ. બરાબર, 2 વડે ભાગી શકીએ તો પણ તમારો જવાબ મળે છે. આ જ જવાબ મળશે. 2 એકુ 2 ઉડી જાય. બરાબર, અહીંયા બચે છે x અને આમાં પણ 2 દુ 4. ઓકે, અહીંયા ઋણ 2 તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા x છે એટલે કે x બરાબર અહીંયા જવાબ કેટલો મળ્યો? ઋણ 2. તો બંને રીતે આપણે દાખલો અહીંયા ઉકેલ મેળવી શકીએ છીએ. બરાબર, તમને ગણતરીમાં અહીંયા ખબર પડવી જોઈએ કે ગણતરી કઈ રીતે થઈ શકે છે. હવે ચલો આગળ જોઈએ. જવાબ ચકાસો. તો જવાબ ચકાસવા માટે જ્યાં x આપવામાં આવ્યા છે ત્યાં તમારે ઋણ 2 ની કિંમત મૂકવાની છે અને ઋણ 2 ની કિંમત મૂકતા બંને બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સરખો જવાબ આવશે અને એ પણ જવાબ કેટલો આવશે? ઋણ 1 આવશે. બંને બાજુ ઋણ 1 આવે છે. બંને બાજુ ઋણ 1 આવવાના હોવાને કારણે આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાચું છે. ઓકે, સાચું છે. ચલો નેક્સ્ટ જોઈએ. 4z + 3 બરાબર 6 + 2z. હવે આમાં જુઓ સજાતીય પદો ડાબી બાજુ અને જમણી બાજુ કયા કયા તમને જોવા મળે છે એને આપણે એક બાજુ ભેગા કરીશું. ઓકે, ચલો જોઈએ. તો અહીંયા તમને 4z જોવા મળે છે, અહીંયા 2z જોવા મળે છે. 2z ને આપણે ડાબી તરફ લાવીએ. ઓકે, 4z ડાબી તરફ લાવીએ ત્યારે એનું ચિહ્ન બદલાય છે. 2z થઈ જાય, ઓછા 2z થઈ જાય છે. બરાબર, આ 6. હવે 6 આ 3 ક્યાં જવાના? 3 ને પણ આપણે જમણી બાજુ લઈ આવીએ. જમણી બાજુ લઈ જઈએ એટલે કે એનું ચિહ્ન બદલાશે. ઓકે, ચલો 4 માંથી 2 બાદ કરો એટલે 2 અને z ના z. બરાબર, સજાતીય પદ પ્રમાણે 6 માંથી 3 બાદ કરો. 6 માંથી 3 બાદ કરો તો જવાબ મળે છે 3. હવે બંને બાજુ 2 વડે બંને બાજુ 2 વડે ભાગાકાર કરીશું. જેમ કે 2z ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 2. ઓકે, ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે 2 એકુ 2 ઉડી જાય છે એટલે અહીં z બચે છે. ઓકે, અહીંયા ભાગ ચાલે નહીં. અંશ અને છેદ 3 ઉપર છે અને 2 ભાગ ચાલશે નહીં એટલે સીધે સીધો આપણે જવાબ લખીશું. z ની કિંમત મળે છે 3 ના છેદમાં 2. ઓકે, 3 ના છેદમાં 2 મળે છે. બરાબર, જવાબ ચકાસવાનો જે છે. હવે જ્યાં z આપવામાં આવ્યા છે આ સંખ્યા લખીને આ પદાઓ લખીને જેમ કે 4z + 3 બરાબર 6 + 2z. બરાબર, તો આ જગ્યાએ તમે જે 4 આપવામાં આવ્યા છે એની જગ્યાએ z ની કિંમત તમે 3 ના છેદમાં 2 લખી શકો +3 6 + 2. z ની કિંમત 3 ના છેદમાં 2 આપવામાં આવી છે. ઓકે, આપણે જવાબ ચકાસીએ તો 2 દુ 4. ઓકે, અને આ બાજુ પણ 2 2 ઉડી જાય છે. ઓકે, હવે જે બચે છે તે આપણે જોઈએ. 2 × 3 એટલે કે 6 વત્તા આ 3. બરાબર, એવી રીતે 6 અને આ બાજુ શું બચે છે? ઉપર 3 બચે છે વત્તા 3. હવે 6 ને 3 9 આ બાજુ અને 6 ને 3 9. તો આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને જવાબ સમાન મળે છે એટલે કે આપણે કહી શકીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાચું છે. ઓકે, આ પ્રમાણે આપણે ઉદાહરણ નંબર એક્ઝામ્પલ નંબર 4 જે જોયો છે. હવે આપણે આગળ જોઈશું 5મો દાખલો. આગળ જે છે અહીંયા 2x - 1 બરાબર 14 - x. પહેલું તો આપણું ધ્યાન રહેવું જોઈએ સજાતીય પદો. સજાતીય પદો એટલે કયા કયા? 2x અને -x બંનેને ભેગા કરીશું
બંનેને આપણે ભેગા કરીએ તો 2x, આ ઋણ x છે એને જમણી બાજુ ડાબી તરફ લાવીએ એટલે કે x બની જાય છે 14, અને આ ઋણ 1 ને આપણે કઈ બાજુ જમણી બાજુ લાવીએ એટલે કે +1. ઓકે, અંશ છેદમાં તો ક્યારે જાય? જ્યારે સહગુણક હોય. સહગુણક માની લો કે 2 ને મારે આ બાજુ લાવવું હોય, x 2x છે ને એમાંથી 2 ને મારે આ બાજુ લાવવું હોય તો એ છેદમાં જશે, બરાબર. પરંતુ આ વત્તા કે ઓછા હોય અને ડાબી તરફ કે જમણી બાજુ લાવવાનું હોય ત્યારે ચિહ્ન બદલીને અંશમાં જ આપણે એને મૂકવાનો જે છે. તો 2x + x, અહીંયા આગળ કશું છે નહીં, એક સમજવાનો એટલે કે 2 ને 1 3x. ઓકે, 14 ને 1 15. x ની કિંમત શોધવાની છે. 3 અહીંયા આપવામાં આવ્યું છે તો બંને બાજુ 3 વડે આપણે ભાગાકાર કરીશું. બંને બાજુ 3 વડે ભાગાકાર કરીશું. ઓકે, બંને બાજુ 3 વડે ભાગાકાર કરીએ તો 3 × 1 3 ઉડી જાય છે, 3 × 5 15. ઓકે, તો આ પ્રમાણે આપણે અંશ છેદનો ભાગ ચલાવીને x ની કિંમત શોધી છે, x = 5. ઓકે, આગળ જોઈએ, જવાબ ચકાસવા કીધો છે તો જવાબ ચકાસી લઈએ. 2x - 1 = 14 - x. જ્યાં જ્યાં x આપવામાં આવ્યા છે ત્યાં શું મૂકીશું? x ની કિંમત 5 એટલે કે 2 × 5 - 1 = 14 - 5. તો 5 દુ 10, 10 ને 1 -1 = 14 માંથી 5 બાદ કરો તો 9 આવે, 10 માંથી 1 બાદ કરો તો 9, આ બાજુ તો 9 છે જ જમણી બાજુ. તો આપણે જોયું ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાચું છે. ઓકે, સાચું છે. તો આ પ્રમાણે આપણે 5મો દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો. આગળ જોઈએ નેક્સ્ટ. ચલો, અહીંયા 8x + 4 = 3, કૌંસની અંદર x - 1 + 7. હવે આ દાખલાની અંદર તમે જોઈ શકો છો અહીંયા સુધી તો ક્લિયર છે, અહીંયા સુધી તો બરાબર છે. ઓકે, પણ અહીંયા તમને કંઈક અલગ જોવા મળે છે. આ શું કહેવા માંગે છે કે x - 1 નો સહગુણક 3 છે. કહેવાનો મતલબ કે જે અંદર તમને પદ આપવામાં આવેલા છે, બરાબર, જે પદ આવેલા છે એને તમારે જે 3 સાથે ગુણાકાર કરવાનો રહે છે. એટલે કે અહીંયા આપણે સમજીએ, 3x - 1, આનો મતલબ એમ થાય કે 3 ને x સાથે ગુણો એટલે કે 3x. ઓકે, 3 ને x સાથે ગુણો એટલે 3x, ત્યાર પછી ઓછા મૂક્યા. હવે 3 ને 1 સાથે ગુણાકાર કરો, 3 × 1 = 3. ઓકે, તો આ પ્રમાણે તમારે જવાબ મળે છે. અહીંયા સરવાળો બાદબાકી થશે ના થાય. કેમ? કારણ કે બંને વિજાતીય પદ છે. વિજાતીય પદોનો સરવાળો કે બાદબાકી થતો નથી. પરંતુ અહીંયા x છે, અહીંયા બી કદાચ x હોય તો પછી બાદબાકી થઈ શકે છે, 3 માંથી 3 બાદ થઈ શકે છે, પરંતુ અત્યારે થઈ શકે નહીં. તો અહીંયા આપણે 3x, આ 3 કૌંસની અંદર x - 1 ની જગ્યાએ આપણે આ પ્રમાણે અહીંયા લખીશું. ઓકે, ચલો ગણીએ આપણે અહીંયા 8x + 4 બરાબર, આની જગ્યાએ આપણે શું લખીશું? આ 3x - 3 + 7. ઓકે, ચલો હવે આમાં જોવાનું છે કે સજાતીય પદો ડાબી બાજુ અને જમણી બાજુ કયા કયા છે. જે સજાતીય પદ છે એને આપણે એક બાજુ ભેગા કરીશું, એક બાજુ એટલે કે ડાબી બાજુ ભેગા કરીશું. 8x, 3x ને આ બાજુ લઈ આવીએ, -3 એટલે કે -3x બરાબર -3, આ બાજુ જે સંખ્યા છે એ લખી દઈએ, -3 + 7. ઓકે, આ 4 છે, 4 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો એ ધન છે, તો એ કેવા થઈ જાય છે? ઋણ થઈ જાય છે. હવે ચાલો સજાતીય પદો કયા છે? 8x - 3x. એ બંનેનો આપણે અહીંયા બાદબાકી કરીએ તો જવાબ શું મળે છે? 5x મળે છે, 5x મળે છે. હવે ચલો 3 પદોનો સરવાળો બાદબાકી જે આંતરિક પ્રમાણે થાય છે, અહીંયા આપણે એક સાદુરૂપ પ્રમાણે ગણતરી કરીએ તો સાદુરૂપમાં ખાસ યાદ રાખવાનું છે, એક આપણે નિયમ વાપરવાનો છે, ભાગુસબા.
હવે આમાં તમારે જોવાનું એ છે કે આમાં ભાગાકાર છે, જો ભાગાકાર હોય તો પહેલાં ભાગાકારની ક્રિયા કરવાની, ગુણાકાર હોય તો ગુણાકારની પહેલાં ક્રિયા કરવાની, સરવાળો હોય તો પહેલાં સરવાળાની ક્રિયા કરીશું, પછી છેલ્લે બાદબાકી. બરાબર, અહીંયા બે આ છે જ નહીં. બરાબર, તો અહીંયા આપણી પાસે સરવાળો છે અને બાદબાકી છે. તો પહેલાં સરવાળાનું કરીએ તો -3 + 7 ઋણ 3 + 7 ઓછા 4. તો -3 ઓછા 7 કેટલા થશે? 4. ઓકે, 4 અને અહીંયા ઋણ આ 4. ચલો, 4માંથી 4 બાદ થાય છે, 4માંથી 4 બાદ થાય તો 0 જવાબ મળે છે. આનો મતલબ એમ થાય છે કે એક્સની કિંમત હવે 5 ક્યાં છે? અહીંયા છે 5. તો 5ને આપણે જમણી બાજુ લઈએ તો ક્યાં જાય? છેદમાં જાય. એટલે કે અહીંયા આપણને મળશે એક્સની કિંમત 0. એક્સની કિંમત 0. હવે તમે આ જે તમને જે પદ આપવામાં આવ્યા છે એમાં એક્સ જ્યાં જ્યાં છે ત્યાં તમે 0 મૂકશો તો તમને ડાબી બાજુ બરાબર જમણી બાજુ જવાબ સરખો મળશે. અને જવાબ કયો સરખો મળે છે? તો બંને બાજુ આપણે જ્યારે ગણતરી કરીશું, ડાબી બાજુ અને જમણી બાજુ, તો બંને બાજુ તમને 4 = 4. એટલે કે ડાબી તરફ પણ તમને 4 જવાબ મળશે, જમણી બાજુ પણ જવાબ મળે. કઈ રીતે મળે છે તે તમારે જાતે ગણવાનો છે. ઓકે, ફક્ત ને ફક્ત આ પદ મૂકી દેવાના છે અને એક્સની જગ્યાએ તમારે ફક્ત 0 મૂકવાનો છે. આગળ ગણતરી કરતા 4 જવાબ આવશે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ જોઈએ. અહીંયા x = 4/5 કૌંસની અંદર x + 10. હવે આ તમે પેલા દાખલાની જેમ જ છે, જે ગયો દાખલો આપણે જોયો હતો. હવે આ x અહીંયા બરાબર છે. ચલો આપણે x તો લખીએ, xની કિંમત લખીએ, પરંતુ આને આપણે શું કરવાનું છે કે 4/5 છે એને x સાથે ગુણાકાર કરીશું અને ત્યાર પછી આને 10 સાથે ગુણાકાર કરીશું. તો આપણે એને 4/5 ગુણ્યા x સાથે ગુણાકાર કરીશું, ત્યાર પછી વત્તા મૂકીશું એટલે વત્તા મૂક્યા. હવે 4/5 ને કોની સાથે ગુણાકાર કરીશું? 10 સાથે ગુણાકાર કરીશું. બરાબર, તો આ જ વસ્તુ આપણે અહીંયા લખીએ, 4/5 ગુણ્યા x. ઓકે, કૌંસની અંદર, ત્યાર પછી વત્તા મૂકવાના છે, વત્તા મૂક્યા, 4/5 ગુણ્યા 10. હવે જો અહીંયા કયા કયા ભાગ ચાલે છે એ આપણે જોઈ લઈએ. x બરાબર, હવે જો એને એવું લાગે તો કૌંસની અંદર આપણે લખી લેવાના. બરાબર, કૌંસની અંદર. હવે જો કૌંસમાં તમને આપવામાં આવ્યા છે 4/5 ગુણ્યા x. કોઈ ભાગ ચાલે છે, અંશ છેદમાં ભાગ ચાલે તો ચલાવવાનો. બરાબર, આમ ક્રોસ પણ જોઈ લેવાનું, પણ અહીંયા ભાગ ચાલતો નથી એટલે અહીંયા આપણે લખીશું 4x/5. ત્યાર પછી વત્તા મૂકીશું. હવે અહીંયા આપણે જોઈએ અંશ છેદ ભાગી શકાય, આમ તો ભાગી શકાય છે નહીં, પણ આમ પણ ક્રોસ પણ જોવાનું. તો અહીંયા ક્રોસ કરતા ભાગી શકાય છે. 5 × 5 = 10. ઓકે, તો અહીંયા 4 અને 2 નો ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે? અહીંયા 8 આવે છે. કેટલો આવે છે? 8 આવે છે. ઓકે, ચલો હવે આપણે અહીંયા શું કરીશું? હવે અમે તમે જોઈ શકો છો કે ડાબી બાજુ x ચલ છે અને જમણી બાજુ પણ 4x છે. બરાબર, એટલે કે સજાતીય પદ કહેવાય છે. આ શું કહેવાય? સજાતીય પદ. આમાં સજાતીય પદ કયા કયા છે? તો x અને 4x. બરાબર, આ એક સજાતીય પદ અને આ સજા, બંનેને આપણે એક બાજુ ભેગા કરીએ એટલે કે આને ડાબી તરફ લઈ જઈએ તો x ધન છે તો એ ઋણ થઈ જાય, 4/5x. ઓકે, અને બરાબર આ બાજુ કઈ સંખ્યા છે? 8 સંખ્યા છે. તો હવે તમે અહીંયા ખાસ ધ્યાન આપજો, કેમ કે અહીંયા ભૂલ થવાની હવે જરૂર થશે. હવે તમે જોઈશું કે x - 4/5, x - 4/5. x એ અંશમાં છે
ઓછા આ 4 પણ અંશમાં છે, ફક્ત ને ફક્ત 5 એ છેદમાં છે. હવે છેદમાં જો જે સંખ્યા આપેલી હોય તો એનો લસાવો કાઢવાનો જરૂર રહેશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કશું નથી તો નીચે શું હોય છે? 1 હોય છે. x ના છેદમાં 1 હોય છે, એટલે કે 5 × 5. લસાવો કેટલો મળશે? લસાવો આનો મળે છે 5 મળે છે. લસાવો 5 છે. તો આ 5 છે તો આપણે શું કરીશું? 5 × 5. જો આને આપણે માની લો કે અહીંયા 1 છે. ઓકે, હવે અહીંયા પણ 5 આવવો જોઈએ અને અહીંયા પણ 5 આવવો જોઈએ. આપણે લખી જ દઈએ 5 અહીંયા પણ હોવો જોઈએ અને 5 અહીંયા પણ હોવો જોઈએ. બરાબર, જે લસાવો મળ્યો એ જ આવવો જોઈએ. હવે જો 1 છે, અહીંયા આપણે એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 5 આવે. તો 5 ને 5 સાથે ગુણાકાર કરીએ, બરાબર ને? 1 ને 5 સાથે ગુણાકાર કરીએ, 1 ને 5 સાથે ગુણાકાર કરે તો મને છેદમાં 5 મળે. ઓકે, તો આ 5 સાથે ગુણાકાર કર્યા એ જ x સાથે ગુણાકાર કરતા આપણને શું મળશે? અહીંયા 5x મળે છે. ઓકે, 5x મળે. એવી જ રીતે આ બાજુ પણ અહીંયા -4/5. 5 ક્યારે મળે? જ્યારે હું એને 1 સાથે ગુણાકાર કરું. 1 સાથે ગુણાકાર કરું તો મને 5 મળે. તો 4 ને પણ આપણે શું કરવાનું છે? 1 સાથે ગુણાકાર કરવાના છે. 1 સાથે ગુણાકાર કરીએ એટલે 4 × 4 જ થાય છે. અને અહીંયા x આપેલા છે એટલે આપણે લખીએ 4 × 4 અને આ x. ઓકે, ત્યાર પછી 8 લખીએ. હવે તમે જોઈ શકો જે સમછેદી છે એટલે કે નીચે 5. હવે 5x - 4x બરાબર 8. ઓકે, આની ગણતરી કરીએ તો 5x માંથી 4x બાદ કરો, 5 માંથી 4 બાદ કરો તો 1. બરાબર, પણ આપણે 1 લખતા નથી, સીધા લખીશું x ના છેદમાં 5 બરાબર 8. હવે જો અહીંયા ખાસ અત્યાર સુધી જે આપણે લઈ જતા હતા કે જે અંશની સંખ્યાને આપણે જે આમ જમણી બાજુ ડાબી બાજુ લઈ જતા હતા, તેમાં ડાબી તરફની જે સંખ્યા જે આવતી હતી તેને જમણી તરફ લઈ જતા ક્યાં મૂકતા હતા? છેદમાં મૂકતા હતા. કેમ? કારણ કે આની જેમ એ સંખ્યા અહીંયા અંશમાં હતી. આ વખતે સંખ્યા ક્યાં છે? છેદમાં છે. તો છેદની સંખ્યા ક્યાં જશે? ઉપર જાય છે, ઉપર જશે. ઓકે, તો ચાલો x ની કિંમત શોધીએ. અહીંયા 8 લખીએ. હવે અહીંયા 5 ક્યાં જશે? તો 5 છેદમાં આપેલા છે તો એ ક્યાં જશે? બરાબરની જમણી બાજુ અંશમાં જશે, એટલે કે 8 સાથે ગુણાકાર થશે. તો x ની કિંમત મળે છે 40. x ની કેટલી કિંમત મળે છે? 40 મળે છે. ઓકે, તો આ રીતે આપણે 7મો દાખલો પણ ગણ્યો. ચલો નેક્સ્ટ જોઈએ. 2x ના છેદમાં 3 + 1 બરાબર 7x ના છેદમાં 15 + 3. આ જે રીતે રકમ તમને જોવા મળે છે એટલો અઘરો નથી. બરાબર, આપણને સમજવામાં ભૂલ થાય છે તો આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ. આપણે શું કરીએ છીએ? ઉકેલ મેળવીએ ત્યારે એના સજાતીય પદો જોઈએ છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 2x છે, અહીંયા પણ x છે અને બરાબરની જમણી બાજુ પણ x વાળી સંખ્યા છે. તો એને આપણે શું કરીશું? ભેગા કરીશું. તો આપણે ટૂંકમાં જોઈએ, લાંબુ ગણતરી કરીએ નહીં, ટૂંકું ને ટચ. 7x ને આ બાજુ લઈ આવીએ, ધન હોય તો ઋણ થઈ જાય છે. ઓકે, 15 બરાબર. હવે આ જે સંખ્યા 3 છે 3 લખીએ. અહીંયા હતા 1 ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે કે ઋણ 1. ઓકે, ચલો હવે અહીંયા જોઈએ 2x - 3 - 7x ના છેદમાં 15. હવે આ 3 અને 15 એનો લસાવો કાઢીએ. બરાબર, એનો શું કરીશું? આપણે લસાવો કાઢીશું. તો લસાવો કેટલો મળે છે? લસાવો આપણને મળે છે 15. ઓકે, લસાવો કેટલો મળે છે? 15. તો તમે લસાવો કાઢતા તમને આવડવું જોઈએ. લસાવો આપણે આ રીતે પણ કાઢી શકીએ છીએ. બરાબર, તો 2 વડે તો ભાગી શકાય નહીં, સીધા આવીશું 3 વડે. 3 × 3, 3 × 5 = 15. ઓકે, અહીંયા 1 × 5 = 5, 5 × 15. આ અવયવનો ગુણાકાર કરવાનો છે. અવયવનો ગુણાકાર કરીશું એટલે આપણને મળે છે 15. ઓકે, તો આ પ્રમાણે અહીંયા લસાવો 15 મળે છે. તો આપણે અહીંયા 15 જે છે, હવે તમે જોજો અહીંયા પણ 3 છે, ત્યાં પણ 15 આવવા જોઈએ અને અહીંયા પણ 15 આવવા જોઈએ. તો આપણે એકમાં જ લખી દઈએ 15, જે લસાવ મળે છે 15. હવે હું 3 જે છે એ 3 ને હું
5 સાથે ગુણાકાર કરું, 3ને 5 સાથે ગુણાકાર કરું, 3ને હું 5 સાથે ગુણાકાર કરું તો મને 15 મળે. તો આ 2x ને પણ આપણે 5 સાથે ગુણાકાર કરતા આપણને અહીંયા શું જવાબ મળશે? 10x મળે છે. ઓકે, સમજાય? 10x ક્યાંથી આવ્યા? 3ને હું 5 સાથે ગુણાકાર કરું તો 15 મળે છે. તો 2ને પણ હું 5 સાથે ગુણાકાર કરું, જે સંખ્યા સાથે તમે નીચે ગુણાકાર કરો છો એ જ સંખ્યા સાથે ઉપરની સંખ્યા સાથે પણ ગુણાકાર કરવાનો છે. ઓકે, ચલો અહીંયા તો 15 છે, 15 લાવવાના છે, 15 છે જ, એટલે 15 એકુ 15, 15 એકુ 15. અને આ જે સંખ્યા સાથે તમે ગુણાકાર કર્યો તો 7x ને પણ 1 સાથે ગુણાકાર કરવાનો છે, એટલે 7x તો 7x જ રહેશે. ઓકે, 3માંથી 1 બાદ કરો એટલે 2. ઓકે, ચાલો ત્યાર પછી 10x માંથી 7x બાદ કરો એટલે જવાબ આવશે 3x, નીચે 15 બરાબર 2. હવે આ 3x છે એટલે 3x ના x બરાબર 2. આ 15 છે છેદમાં એને આપણે જમણી બાજુ લઈ જઈએ, બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો એ ક્યાં જશે? અંશમાં જાય, 2ની સાથે ગુણાકાર થાય છે. ઓકે, તો 3x બરાબર 15 દુ 30, 2 ગુણ્યા 15 એટલે કેટલો આવે છે? 30 આવે છે. ઓકે, અહીંયા આપણે x ની કિંમત શોધવાની છે તો બંને બાજુ 3 વડે ભાગાકાર કરીએ તે પ્રમાણે પણ થાય છે, પરંતુ આપણે સીધે સીધું અહીંયા ગણીએ x ની કિંમત 30/5. ઓકે, તો અહીંયા કેટલો જવાબ મળે છે એ જોઈએ. અહીંયા આપણે 5 લખ્યા પણ એની જગ્યાએ 3 આવશે. અહીં કેટલા છે? 3 છે. 3 હોવાને કારણે એ આપણે લખીશું 3. હવે x ની કિંમત આપણને મળે છે 10/30. ઓકે, જો આ ભાગ ચલાવીએ 10/30 થાય છે. ઓકે, એટલે x ની કિંમત આપણને કેટલી મળે છે? x ની કિંમત આપણને અહીંયા મળે છે 10 મળે છે. x ની કિંમત આપણને મળે છે 10. ઓકે, તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. તમારે જવાબ ચકાસવો હોય તો જ્યાં જ્યાં x છે ત્યાં તમે 10 મૂકીને આગળ જવાબ ચકાસી શકો છો. તમે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ જ્યારે જવાબ ચકાસો છો ત્યારે તમને ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને જે જવાબ મળશે એ 23/5. ઓકે, એટલો મળશે. બંને બાજુ 23/5. જો મળે તો કહી શકીએ કે સાચું છે. ઓકે, સાચું છે. તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ છીએ. આગળ નેક્સ્ટ જોઈએ. 2y વત્તા 5/3 બરાબર 26/3 ઓછા y. તમે શું જોવાનું છે? અહીંયા ચલ જોવાના, સજાતીય પદ. જ્યાં જ્યાં સજાતીય પદ હોય એને એક બાજુ લઈ આવીએ. 2y છે એને આપણે વત્તા y લખી શકીએ. 26/3, 5/3 છે એને જમણી બાજુ લઈ જાઓ. જમણી બાજુ લઈ જાઓ એટલે ઓછા 5/3. ચલો ત્યાર પછી હવે આ જે સજાતીય પદ મળ્યા એ બંનેનો સરવાળો છે અહીંયા. તો સરવાળો કેટલો મળશે? 2 ને આ 1 3y. ઓકે, ચલો હવે અહીંયા તો સમછેદી આપવામાં આવેલો છે એટલે આપણે લસાવો કાઢવાની જરૂર નથી. સીધે સીધા 26માંથી 5 બાદ કરીએ તો 26માંથી બાદ કરીએ એટલે આપણને અહીંયા જવાબ મળે 21/3. ઓકે, ચલો હવે અહીંયા ભાગ ચાલશે. શું ચાલે? ભાગ ચાલે છે તો 3 + 21 થાય છે. ઓકે, થાય છે તો આપણે લખીએ 3y બરાબર 7. અહીંયા તમારે y ની કિંમત શોધવાની છે. y ની કિંમત કેટલી મળે છે? તો y ની કિંમત બરાબર 7/3. ઓકે, 7/3 મળે છે. તો અહીંયા તમે જવાબ ચકાસી શકો છો. જ્યાં y આપેલો છે ત્યાં તમે 7/3 મૂકશો એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને જે જવાબ મળશે એ જવાબ કેટલો મળે છે? અહીંયા આપણે જોઈએ તો 19/3 મળે છે. આ બાજુ પણ 19/3 મળે છે. એટલે કે આપણે કહી શકીએ
કે ડાબી બાજુ અને જમણી બાજુ આપણો જવાબ સાચો છે. ઓકે, આપણો જવાબ સાચો છે. તો આ રીતે તમે ગણતરી કરી શકો છો. આગળ નેક્સ્ટ જોઈએ છેલ્લો દાખલો. ચલો 3m બરાબર 5m ઓછા 8ના છેદમાં 5. હવે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુમાં તમે ચલ જોશો તો ચલ તમને સરખા જોવા મળે છે. એ કયા કયા છે? 3m અને 5m. એ સજાતીય પદ કહેવાય છે. એ સજાતીય પદોને આપણે એક તરફ લાવીએ તો 3m 5m ને પણ આ બાજુ લઈ આવીએ એટલે ધન છે તો એ કેવા થઈ જાય છે? ઋણ થઈ જાય છે. બરાબર, ઋણ 8ના છેદમાં 5. ઓકે, ચલો 3માંથી 5 બાદ કરો. બરાબર, એટલે કહેવાનો મતલબ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો જવાબ તો ઋણ આવવાનો જ છે. બરાબર, પણ બાદબાકી માટે આપણે શું કરી સમજીશું? અહીંયા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે શું આવશે? 2. પણ કેવા આવશે? ઋણમાં આવશે. ઓકે, ચલો ઋણમાં આવ્યા જવાબ. ઋણ આ બાજુ પણ ઋણમાં છે. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ઋણ છે. હવે અહીંયા ખાસ એક બાબત ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ આ પ્રમાણે હોય, બંને બાજુ ઋણ હોય, પછી ભલે સમીકરણ હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, તો એ બંને બાજુએ ઋણ 1 વડે ગુણવાના છે. ઋણ 1 વડે ગુણતા એ જવાબ કેવો થઈ જાય છે? ગુણતા ધન બને છે. ઓકે, ધન બને છે. તો આ બંને સંખ્યાને ઋણ 1 વડે ગુણતા ધન બને છે. એટલે આ સંખ્યા કેવી બની જશે? 2m બરાબર 8ના છેદમાં 5 બની જાય છે. 8ના છેદમાં 5 બની જાય છે. હવે આગળ આ 2 જે છે, 2 ક્યાં છે? એ અંશમાં છે. તો આપણે શું કરીશું કે 2ને આપણે બંને બાજુએ 2 વડે ભાગી શકીએ, એ રીતે પણ ગણતરી કરી શકીએ. અને બીજી રીતે કરીએ તો બીજી રીતે આપણે ગણી જોઈએ. m બરાબર 8ના છેદમાં 5 છે. તો અહીંયા અંશમાં 2 હતા તો આ ભાઈ બરાબરની જમણી બાજુ આવે છે. બરાબરની જમણી બાજુ આવે છે તો એ ક્યાં જશે? એ અંશમાં હોવાથી એ ક્યાં જશે? નીચે છેદમાં જશે. એટલે આપણે એને અલગ રીતે પણ લખી શકીએ. 1/2 છેદમાં ગયા ને. બરાબર, તો આગળ અહીંયા આપણે ભાગ ચલાવીએ. એમની કિંમત બરાબર, હવે અહીંયા જુઓ, અહીંયા ભાગ ચાલશે 2 ચોક 8 ભાગ ચાલે છે. હા, ચાલ્યો. તો હવે ઉપર મળ્યા આપણને 4 અને અહીંયા 1. આગળ ભાગ ચાલે એવું છે નહીં એટલે અહીંયા આપણે લખીશું ઉપરના 4 અને નીચે 5. તો આ પ્રમાણે આપણને એમની કિંમત મળે છે 4ના છેદમાં 5 મળે છે. આમ એમની કિંમત ઉકેલ આપણને 4ના છેદમાં 5 મળ્યો. જે જવાબ ચકાસવો જોઈએ તે એમની કિંમત જ્યાં જ્યાં એમ આપવામાં આવે ત્યાં તમે 4ના છેદમાં 5 મૂકો અને તમને ડાબી બાજુ બરાબર જમણી બાજુ પૂછે તો હવે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 12ના છેદમાં 5 બરાબર 12ના છેદમાં 5 બંને બાજુ 12ના છેદમાં 5 એવો જવાબ મળે છે કે જવાબ સાચો છે. જવાબ સાચો છે. ઓકે, ચલો આવી રીતે આપણે કેટલાક સમીકરણનો ઉકેલ મેળવ્યો, સાથે સાથે જવાબનો પણ આપણે ચકાસ્યો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે મળીશું સ્વાધ્યાય 2.2માં. ઓકે, ત્યાં સુધી તાતા બાય બાય.